નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સ કી દૃષ્ટિ અને દૃષ્ટિ ઇન્સ્ટિટ્યૂટની આ ચેનલની અંદર ફરી એકવાર આપનું સ્વાગત છે. અને આજે આપણે 11th ફિઝિક્સ ધોરણ 11 ફિઝિક્સની અંદર પ્રકરણ નંબર 8 ના પૂછાયેલા જેઈ નીટના પીવાયક્યુઝ સોલ્વ કરીશું. તમારી સામે આ પહેલો પીવાયક્યુઝ છે જે 2025 જેઈની એક્ઝામમાં પૂછાયેલો છે. તો જોઈએ, પાણીના નમૂનામાં કદમાં 0.2% ઘટાડો કરવાનો છે. એટલે કદમાં ઘટાડો કરવો છે, ડેલ્ટા વી બાય વી આપણને આપેલા છે 0.2%. એટલો ઘટાડો કરવા માટે જરૂરી દબાણમાં કેટલો વધારો કરવો પડે? તો જે પ્રેશર આપેલું છે એ પી ગુણાકારમાં 10⁵ આટલો વધારો કરવો. બલ્ક મોડ્યુલસ આપેલો છે, બલ્ક મોડ્યુલસ છે 2.15 ગુણાકારમાં 10⁹. ઓકે, તો પીની કિંમત શોધો. તો ટૂંકમાં તમારે અહીંયા પીની કિંમત લાવવાની છે. તો પીની કિંમત કઈ રીતના લાવીશું? તો આપણને ખબર છે કે બલ્ક મોડ્યુલસનું સૂત્ર શું થાય? પી છેદમાં ડેલ્ટા વી બાય વી. એમાંથી પી શોધી કાઢો. તો પી બરાબર શું લખાય? બી ગુણાકારમાં ડેલ્ટા વી બાય વી. બલ્ક મોડ્યુલસ આપેલો છે 2.15 ગુણાકારમાં 10⁹. વી 0.2%, તો 0.2 છેદમાં 100. આનું તમે સાદું રૂપ આપી દો એટલે એપ્રોક્સિમેટલી આનો જવાબ 43 ગુણાકારમાં 10⁵ આવશે. હવે જો 10⁵ તો અહીંયા આપેલા જ છે એટલે આ 10⁵ થઈ ગયા. તો પીની કિંમત કેટલી આવી? 43. તો આનો જવાબ કેટલો આવશે? 43. તો 2025નો એક જેઈ મેઇનનો પીવાયક્યુઝ આપણે સોલ્વ કર્યો. નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ બીજા નંબરે છે જેઈ મેઇન 2025ની અંદર પૂછાયેલું, સમુદ્રની સપાટીથી 2.5 કિલોમીટર એટલે એચ આપેલા છે, 2.5 કિલોમીટર એટલે 2500 મીટર. કદ સંકોચન ડેલ્ટા વી બાય વી શોધવાનું છે. પાણીનો બલ્ક મોડ્યુલસ આપેલો છે, ઘનતા આપેલી છે અને ગુરુત્વ પ્રવેગ. તો આટલું જોઈને તમને એટલી ખબર પડે કે પ્રેશર પી ઇઝ ઇક્વલ ટુ રો જી એચ થાય. અને હવે બી આપેલો, તો બીનું સૂત્ર લાગુ પાડવાનું. બી બરાબર પી છેદમાં ડેલ્ટા વી બાય વી. તમારે શોધવાનું શું છે? ડેલ્ટા વી બાય વી. તો આને સૂત્રનો શું બનાવો? કરતા. તો આના પરથી આમ લખી શકાય કે ડેલ્ટા વી બાય વી બરાબર કેટલા થાય? તો પી છેદમાં બી. અને પીની જગ્યાએ શું આવશે બોલો? રો જી એચ છેદમાં બી. રો આપેલા છે 10⁵, જી તમને ખબર છે 10, એચ તમને આપેલા છે 2500 અને છેદમાં બી બલ્ક મોડ્યુલસ પણ આપેલો છે 2 ગુણાકારમાં 10⁹. તો આ જે તમારો જવાબ આવે એ તમારો આઈ થિંક 0.01255 આવશે. અને એને ટકામાં કન્વર્ટ કરવા ગુણ્યા 100 કરશો એટલે આઈ થિંક 1.25% જે છે તમારો જવાબ આવશે. તો જેનો જવાબ શું થાય છે અહીંયા? બી. તો બી જે છે તમારો સાચો જવાબ છે. તો આ રીતના તમે બલ્ક મોડ્યુલસના સૂત્રથી આનો જવાબ લાવ્યા છો. નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ ત્રીજો એમસીક્યુ તમારી સામે છે જે પૂછાયેલો છે જેઈ મેઇન 2025ની અંદર. તમને આપેલું છે કે આટલા પાસ્કલ હાઇડ્રોલિક દબાણ લગાડવામાં આવે છે ત્યારે, એટલે તમને પી આપેલા છે પ્રેશર. પછી શું કીધું છે? ત્યારે 10 સેન્ટીમીટર ધાર લંબાઈની નક્કર તાંબાની નળીનું કદ સંકોચન તમારે શોધવાનું છે. ડેલ્ટા વી બાય વી એટલું થશે. પણ આ યાદ રાખજો, મિલીમીટર ઘનની અંદર પૂછેલું છે. સ્થિતિસ્થાપકતા અંક તમને આપેલો છે, બલ્ક મોડ્યુલસ. તો શોધીએ. ચલો, બલ્ક મોડ્યુલસનું સૂત્ર વાપરો. બી બરાબર પી છેદમાં ડેલ્ટા વી બાય વી. આમાંથી ડેલ્ટા વીને સૂત્રનો કરતા બનાવો. તો ડેલ્ટા વી બરાબર શું લખાય? પી છેદમાં બી અને ઉપર ગુણાકારમાં વી. પી આપેલા છે 7 ગુણાકારમાં 10⁶. વીની કિંમત છે 10⁻3. કઈ રીતના મેં લખી? સેન્ટીમીટરના મીટર કર્યા, વોલ્યુમ. અને બી આપેલા છે 1.4 ગુણાકારમાં 10⁻11. તમે આનું સાદું રૂપ આપો. 1 2 ઓકે, કેલ્ક્યુલેટરમાં કેટલા થાય છે? હા, 5 ગુણાકારમાં 10⁻8. હવે તમારે આમાંથી મીટર ઘનમાં આવવાનું એટલે 3 સ્ટેપ બીજા લઈ લો. તો 0.05 આને આમ લખાય ગુણાકારમાં 10⁻6. આને હવે લીટરમાં કન્વર્ટ કરો એટલે 0.05 ગુણાકારમાં 10⁻³ લીટર. અને હજી આને તમે શું કરો? મિલીલીટર. એટલે 10⁻³ લીટર એટલે આ મિલીલીટર. તો 0.05 મિલીલીટર થઈ ગયા. તો આ જે છે તમારો જવાબ છે. અહીંયા સી જે છે તમારો સાચો જવાબ છે. તો આ રીતે ત્રીજો દાખલો પણ 2025ની અંદર બલ્ક મોડ્યુલસ ઉપરથી પૂછાયેલો છે. નેક્સ્ટ જોઈએ. તમારી સામે એક ચોથો પ્રશ્ન છે જે નીટ 2021ની 24 છે ને? હા, 24ની પરીક્ષામાં પૂછાયેલો છે. પ્રશ્ન વાંચો. 1 મીટર લંબાઈના એક સ્ટીલના તાર માટે સ્થિતિસ્થાપકતા સીમા અને યંગ મોડ્યુલસ. એટલે આ તમને સ્થિતિસ્થાપકતા સીમા આપેલી છે સિગ્મા, અને આ જે છે તમને યંગ મોડ્યુલસ આપેલો છે વાય. તો મહત્તમ ખેંચાણ એટલે લંબાઈમાં વધારો એટલે તમારે ટૂંકમાં શોધવાનું શું છે? ડેલ્ટા એલ. તો તમને ખબર છે યંગ મોડ્યુલસનું સૂત્ર બોલો? સિગ્મા બાય એપ્સલોન. એમાં સિગ્મા ડાયરેક્ટ આપેલો છે, ડેલ્ટા એલ બાય એલ. શોધવાનું ડેલ્ટા એલ.
તો ડેલ્ટા એલના સૂત્રનો શું બનાવો? કરતા. ડેલ્ટા એલ બરાબર શું થાય બોલો? છેદનો છેદ ઉપર જાય તો સિગ્મા એલ છેદમાં વાય. સિગ્મા આપેલા છે 8 ગુણાકારમાં 10 ની 8 ઘાત. એલ કેટલા છે? 1 મીટર. યંગ મોડ્યુલસ કેટલો આપેલો છે? 2 ગુણાકારમાં 10 ની 11 ઘાત. 2 દુ 4 અને 4 ઉપર પેલી ઘાત થાય એટલે 4 ગુણાકારમાં 10 ની -3 ઘાત મિલીમીટર છે એટલે આ 4 મિલીમીટર. આવી ગયો જવાબ. કેટલા ઇઝી દાખલા પૂછાયેલા છે. તો આમાં જવાબ શું આવ્યો તમારો? એ. નીટ 2024 નો પ્રશ્ન જે છે એ આવી રીતના સોલ્વ કરી શકાય છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 5મો પ્રશ્ન જે નીટ 2024માં પૂછાયેલો છે એમાં આપેલું છે 0.5 ગુણાકારમાં 10 ની 11 ઘાત જેટલો યંગ મોડ્યુલસ એટલે વાય આપેલો છે. આટલા અંશ સેલ્સિયસ જેટલો રેખીય તાપીય વિસ્તરણાંક એટલે તમે આને આલ્ફા ગણી શકો. 1 મીટર લંબાઈ આપેલી છે. આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે એટલે એરિયા આપેલો છે. સળિયાને આટલા ડિગ્રી અંશ સેલ્સિયસથી ગરમ કરવામાં આવે છે તો તેમાં ઉત્પન્ન થતું દાબીય બળ. દાબીય બળ એટલે તમારે શોધવાનું શું? એફ શોધવાનું. હવે તમને ખબર પડવી જોઈએ કે ડેલ્ટા એલ બાય એલ જે તમે લો છો એ તમારો તાપીય વિસ્તરણાંક ગુણાકારમાં ડેલ્ટા ટી છે. આ તમે નેક્સ્ટ ચેપ્ટરમાં ભણશો જો આ ચેપ્ટરમાં તમે નથી ભણ્યા તો. એટલે જ્યાં જ્યાં ડેલ્ટા એલ બાય એલ મળે તમને ત્યાં તમારે આ મૂકી દેવાનું. ચલો યંગ મોડ્યુલસનું સૂત્ર એપ્લાય કરો કારણ કે અહીંયા યંગ મોડ્યુલસ આપેલો છે. તો બોલો એફ બાય એ ઇન્ટુ ડેલ્ટા એલ બાય એલ. હવે ડેલ્ટા એલ બાય એલની જગ્યાએ તમારે શું મૂકવાનું છે બોલો? એફ બાય એ છેદમાં આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી. એફને સૂત્રનો કરતા બનાવો. અહીંથી એફ લઈ લો તો એફને જ્યારે સૂત્રનો કરતા બનાવશો ત્યારે વાય ઇન્ટુ એ ઇન્ટુ આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી. દરેકની કિંમત મૂકી દો. વાય આપેલા છે તમને, એ આપેલા છે. ઓકે 10/3 લખું 0.5 ગુણાકારમાં 10 ની 11 ઘાત એ 10 ની -3 આલ્ફા 10 ની -5. ડેલ્ટા ટી કેટલા? 100 થી 0 એટલે કેટલા આવશે? 100. તો આ કેટલા આવ્યા? એફ 1 2 3. ઓકે આ બધું ઉડી જશે 50 અને આ 10/3 વધશે. ઓકે ન્યૂટન. તો આ જે છે તમારો શું છે? જવાબ છે. બી ઇઝ યોર કરેક્ટ આન્સર. કેટલો ઇઝી એમસીક્યુ છે નીટ 2024 નો. નેક્સ્ટ જોઈએ. છઠ્ઠા એમસીક્યુ જેઈ મેઇન 2024માં પૂછાયેલો છે. બે માણસો તેઓ તરફ એક તારને ખેંચી રહ્યા છે. દરેક વ્યક્તિ તાર પર આટલું બળ લગાવે છે એટલે એફ આપેલા છે 200 ન્યૂટન. તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ આપેલો છે વાય કેટલા આપેલા છે? 1 ગુણાકારમાં 10 ની 11 ઘાત. તારની મૂળ લંબાઈ આપેલી છે 2 મીટર એટલે એલ આપેલા છે 2 મીટર. આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે 2 સેન્ટીમીટર સ્ક્વેર. સેન્ટીમીટર સ્ક્વેરના મીટર સ્ક્વેર કરો એટલે 2 ગુણાકારમાં 10 ની -4 ઘાત મીટર સ્ક્વેર થાય. તો પૂછ્યું છે શું તારની લંબાઈ ખાલી જગ્યા માઇક્રોમીટર વધશે એટલે તમારે ડેલ્ટા એલ ટૂંકમાં શોધવાના કે ડેલ્ટા એલ કેટલા થાય. બોલો યંગ મોડ્યુલસ આપેલો હોય તો સૂત્ર કોનું મૂકવાનું? યંગ મોડ્યુલસનું એફ એલ બાય એ ડેલ્ટા એલ યાદ છે. એમાં ડેલ્ટા એલના સૂત્રનો શું બનાવવાનું તમારે? કરતા. ડેલ્ટા એલ બરાબર યંગ મોડ્યુલસને નીચે લાવી દો એ વાય. એફ આપેલા છે 200, એલ આપેલા છે 2 મીટર, એ આપેલા છે 2 ગુણાકારમાં 10 ની -4 ઘાત, વાય આપેલા છે 1 ગુણાકારમાં 10 ની 11 ઘાત. આમાંથી જે ઉડતા હોય ઉડાડી દો એટલે માઇક્રો 5 વધશે ને 2 ગુણાકારમાં 10 ની -5 ઘાત મીટર. હવે 10 ની -6 લાવવાની તો માઇનસ ગુણો અને ભાગો એટલે આ 20. આ શું થઈ જશે? માઇક્રોમીટર. તો તમારો આનો જવાબ શું આવ્યો? સી 20 માઇક્રોમીટર. જે જેઈ મેઇનનો દાખલો છે જે આપણે ચણા મમરાની જેમ સોલ્વ કરી. ક્યારે? કે આખા ચેપ્ટરમાં યંગ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ અને મોડ્યુલસ ઓફ રિજિડિટી જો ક્લિયર હોય તો પછી કંઈ જોવાનું આવતું છે નહીં. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 7મો પ્રશ્ન કે જે જેઈ મેઇન 2024ની અંદર પૂછાયેલો છે. અહીંયા પૂછેલું છે કે સમુદ્રની સરેરાશ ઊંડાઈ આટલા મીટર એટલે એચ આપેલા છે. પાણીનો કદ સ્થિતિસ્થાપકતાંક એટલે કે બલ્ક મોડ્યુલસ આપેલો છે. જો પાણીનું સમુદ્રના તળિયે આંશિક સંકોચન આટલું હોય એટલે ડેલ્ટા વી બાય વી તમારે શોધવાના. એમાંથી તમને પૂછ્યું છે કે આ આલ્ફા કેટલા થશે. તો હાલ તમે બીનું સૂત્ર આમ તો લાગુ પાડ્યું હતું પી છેદમાં બોલો ડેલ્ટા વી બાય વી. આ ડેલ્ટા વી બાય વીને સૂત્રનો કરતા બનાવો તો ડેલ્ટા વી બાય વી બરાબર શું લખાય બોલો? પી છેદમાં બી. ચલો પ્રેશર કેટલું છે? પ્રેશરને લખાય રો જી એચ છેદમાં બી. રો કેટલા છે? પાણીની ઘનતા આપેલી છે 1000. જી કેટલા લેવા છે? 10. એચ કેટલા આપેલા છે? 4000. છેદમાં બી કેટલા છે? 2 ગુણાકારમાં 10 ની 9 ઘાત. તો હવે આનું તમે સાદું રૂપ આપો એટલે 9 ઘાત છે એટલે 1 2 3 4 5 6 7. 7 ઉડી ગઈ અને 2 દુ 4 એટલે ખાલી કેટલી વધી? 2. 2 ગુણાકારમાં 10 ની -2 ઘાત. તમને શું કીધું કે ડેલ્ટા વી બાય વી તો આલ્ફા 2 થાય. 10 ની -2 તો આ 10 ની -2 તો મળી જ છે. તો આલ્ફાનું મૂલ્ય કેટલું થશે? 2. એટલે તમારો જવાબ શું આવ્યો? ઈ. ઓકે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. હવે જો એક વિધાન અને કારણવાળો તમારો પ્રશ્ન પૂછાશે. આ તમારો ગ્રીન ટેગ કહેવાય. જેઈ મેઇન 2024માં પૂછાયેલું છે. આમાં ચેક કરો જો બાહ્ય બળને દૂર કરવામાં આવે
તો પોતાનો મૂળ આકાર પાછો મેળવે છે. આ લાક્ષણિકતાને સ્થિતિસ્થાપકતા કહે છે. આ વ્યાખ્યા છે સ્થિતિસ્થાપકતાની. તો હા, સાચી વાત છે. પુનઃસ્થાપક બળ એ ઘન પદાર્થમાં આંતર પરમાણ્વીય અને આંતર આણ્વીય બળો ઉપર આધાર રાખે. તો આ એનું કારણ છે. સાચી વાત છે. એનો મતલબ શું છે કે એ પણ સાચું છે, આર પણ સાચું છે, અને આર એ એની સમજણ આપે છે. એટલે તમારો જવાબ આવશે. નેક્સ્ટ જો, આ પણ બહુ મસ્ત પ્રશ્ન છે, જે જેઈ મેઇન 2024માં પૂછાયેલો છે. પ્રશ્ન કંઈક એવો છે કે એલ લંબાઈ અને એ જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારના યંગ મોડ્યુલસ વાય છે. જો તારની લંબાઈ બમણી કરવામાં આવે, તમને યાદ રાખવાનું છે કે જ્યારે જ્યારે તમે પદાર્થ બદલો અથવા મટીરિયલ બદલો તો જ યંગ મોડ્યુલસ બદલાય. આ તમારા માસ્તરે તમને શીખવાડ્યું છે. જો તમે તારને લાંબો કરો, ટૂંકો કરો, અડધો કરો તો યંગ મોડ્યુલસ બદલાય નહીં. તમને એ જ પૂછ્યું છે. જો ટ્રિકી ક્વેશ્ચન, લંબાઈ બમણી કરો, આડછેદ અડધો કરો તો યંગ મોડ્યુલસ કેટલો થાય? કોઈ દાડો બદલાય નહીં, કારણ કે એ મટીરિયલ પર આધાર રાખે છે, ના કે એની લંબાઈ પર. સ્ટીલ છે તો સ્ટીલનો વાયર હોય, સળિયો હોય, ચોરસ હોય કે ત્રિકોણ હોય, સ્ટીલનો યંગ મોડ્યુલસ એ ફિક્સ હોય. ઓકે. નેક્સ્ટ પ્રશ્ન જેઈ મેઇન 2024ની અંદર જોવા મળે છે. જો આ પ્રશ્નની અંદર શું શું આપેલું છે એ જોઈ લઈએ. પહેલા કે એક તાર માટે ઘનતા અને મહત્તમ બ્રેકિંગ તણાવ બળ. આ ઘનતા છે અને મહત્તમ બ્રેકિંગ તણાવ બળ છે, એટલે કે સિગ્મા આપેલો છે. ત્યારબાદ શું કીધું છે? એક ગ્રહ ઉપર કે જેનો ગુરુત્વીય પ્રવેગ પૃથ્વી કરતા 1/3 હોય અને દ્રઢ આધારથી લટકાવેલ છે, તો તાર તૂટે નહીં તેવી મહત્તમ લંબાઈ ખાલી જગ્યા મીટર હશે. હવે તમારે ખાલી એટલું જ ચેક કરવાનું છે અહીંયા કે એલ કેટલા. યંગ મોડ્યુલસનું સૂત્ર મૂકો. યંગ મોડ્યુલસ આપેલો છે. અચ્છા, યંગ મોડ્યુલસ નહીં આપેલો નહીં અહીંયા. તમને અહીંયા મહત્તમ બ્રેકિંગ તણાવ બળ સિગ્મા આપેલા છે. તો સિગ્મા બરાબર બોલો F/A લખાય. હવે તમારે અહીંયા શું કરવાનું? અહીંયા તમારે એફની જગ્યાએ શું મૂકવાના? mg. ઓકે. અને એરિયાની જગ્યાએ શું મૂકશો? આઈ થિંક આપણે શું કરવું જોઈશે આની અંદર? પહેલાં તો તમે ક્લિયર કરી નાખો કે એમ કઈ રીતના ડિફાઇન કરશો, કારણ કે એમ નથી આપેલા. તો એમ નથી આપેલા તો આપણે શું કરશું? એમની જગ્યાએ ρv લખી દઈએ અને જી. અચ્છા, છેદમાં એ રહી ગયો. ઓકે. હવે વી એટલે કેટલા? તાર માટે એરિયા ઇન્ટુ લેન્થ ચાલશે, અને જી છેદમાં એ. હવે તમને જી જે છે એ 1/3 લેવાનું કીધું. તો આ પૃથ્વી માટે હું જી લઉં તો એના ભાગાકારમાં 3 હોવા જોઈએ, ત્રીજા ભાગમાં. હવે જો તમારું સૂત્ર બની ગયું ρ a l g છેદમાં 3a. સમજી ગયા? આ જી ના કરતા 1/3 છે, એટલે અહીંયા તમે જી ડેશ લખો લો. જી ડેશની જગ્યાએ શું? g/3. એમની જગ્યાએ રોવી, વોલ્યુમની જગ્યાએ એરિયા ઇન્ટુ લેન્થ. એરિયા કટ થઈ જાય છે તો એને ઉડાડ દો. વધ્યું શું બોલો? ρ g છેદમાં 3. આમાં કિંમત મૂકી દો. રો કેટલા આપેલા છે? અચ્છા, રો પણ નથી આપેલા. આપણે એલ શોધવાના છે ને? સોરી. હા, ચલો અહીંયાથી સૂત્ર કરતા બનાવી દો. આ બાજુ શું વધ્યું મને એમ કહો પહેલા. એક જ મિનિટ. હા, આ બાજુ સિગ્મા છે એ કેન્સલ થઈ ગયા. આપણે એલ શોધવાના. એલને સૂત્રનો કરતા બનાવો. એલ બરાબર શું થાય? તો કે ભાઈ 3 ટાઈમ્સ સિગ્મા છેદમાં રો ઇન્ટુ જી. હવે કિંમત મૂકી દો. 3 સિગ્મા આપેલા છે 1.2 ગુણાકારમાં 10/8 છેદમાં રો આપેલા છે રો 6 ગુણાકારમાં 10/4 અને જી આપેલા 10. થઈ ગયું? ઓકે. હવે આનું સાદુરૂપ આપો કેલ્ક્યુલેટરમાં. હા, 600 જે છે આનો જવાબ છે. તો ડી ઇઝ યોર કરેક્ટ. અહીંયા થોડોક ટ્રિકી સવાલ હતો, પણ એક ઘનતાથી આપણે એને સોલ્વ કરી દીધું, કારણ કે અહીંયા ઘનતા આપેલી હતી. તો પછી દળ ઘનતા બરાબર તમે દળ ભાગાકારમાં કદ લખો. તો અહીંયા મેં શું લખ્યું? કદ બરાબર રો ઇન્ટુ વી. તો બસ આના ઉપરથી જ પ્રશ્ન સોલ્વ થઈ ગયો. ચેપ્ટર બહુ ઇઝી છે આ. નેક્સ્ટ જોઈએ. નીટ 2023ની અંદર પૂછાયેલો છે કે એક તારને દ્રઢ આધાર સાથે લટકાવવાથી તેના મુક્ત છેડે ડબલ્યુ વજન એટલે એફ કહો એ ડબલ્યુ કહો mg કહો, બધું સરખું જ છે. આડછેદનું ક્ષેત્રફળ એ તો પ્રતિબળ એટલે શું લખાય? F/A. એફ કેટલા આલેલા છે? W/A. તો આ જવાબ છે તમારો W/A. એ ઇઝ અ કરેક્ટ આન્સર. તો નીટના પ્રશ્નો તો બહુ ઇઝી પૂછાયેલા છે આ ચેપ્ટરમાંથી, તો એ તમને આવડવા જોઈએ. ચલો નેક્સ્ટ. જેઈ મેઇન 2023નો પ્રશ્ન જુઓ. શું પ્રશ્નમાં કીધું છે કે 100 મીટર લાંબા તારના આડછેદનું ક્ષેત્રફળ એટલે એલ આપેલા છે, આડછેદનું ક્ષેત્રફળ એ આપેલું છે, એનો યંગ મોડ્યુલસ વાય આપેલો છે. તેને 200 ન્યૂટનનો બોજ લગાડવામાં આવે એટલે એફ આપેલો છે. તો લંબાઈમાં થતો વધારો એટલે તમારે શું શોધવાનું? ડેલ્ટા એલ. જો યંગ મોડ્યુલસ આપેલો ને એટલે યંગ મોડ્યુલસનું સૂત્ર વાપરવાનું. પહેલા FL/A ઇન્ટુ ડેલ્ટા એલ. હવે ડેલ્ટા એલના સૂત્રનો કરતા બનાવો. તો ડેલ્ટા એલ બરાબર શું થાય? વાય નીચે લાવી દો. FL/AY. એફ કેટલા છે? એફ 250 ન્યૂટન છે. એલ કેટલા છે? 100 મીટર. એ કેટલા આપેલા છે? 6.25 ગુણાકારમાં 10⁻⁴ અને વાય કેટલા આપેલા છે? 10⁻10. બસ હવે આને શું કરો? સાદુરૂપ આપો. કેલ્ક્યુલેટરમાં હું ગણું
250 ગુણાકારમાં 100, આ 0 0 ઉડાડ તો 6.25 ભાગાકારમાં 4 ગુણાકારમાં 10⁻³ આવે છે મીટર. એટલે કયો જવાબ છે તમે જોઈ લો. એ ઇઝ યોર કરેક્ટ આન્સર. તો તમે જોયું જેઈ 2023 નો પ્રશ્ન પણ ઇઝીલી સોલ્વ થઈ ગયો આપણાથી. નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે ફરી 2023 નો પ્રશ્ન. એક લોખંડના સળિયાની ત્રિજ્યા 20 મિલીમીટર અને લંબાઈ આટલી છે. એને આટલા કિલોન્યુટન, જો ત્રિજ્યા આપેલી છે, લંબાઈ આપેલી છે, આટલા કિલોન્યુટન એટલે એફ આપેલા છે, યંગ મોડ્યુલસ આપેલા છે. તો પ્રતાપ વિકૃતિ તમને શોધવાની કીધી છે કે ભાઈ વિકૃતિ આમાં કેટલી બનશે. તો વિકૃતિ માટે એપ્સાઇલોન મૂકો અને યંગ મોડ્યુલસ આપેલો છે આરે વાય. ઓકે, તો યંગ મોડ્યુલસનું સૂત્ર એમાં એપ્સાઇલોન રાખજો વિકૃતિ એટલે સિગ્મા બાય એપ્સલોન. એફ સિગ્માની જગ્યાએ એફ બાય પણ એપ્સલોન તમારે શોધવાના. એપ્સલોનના સૂત્રનો કરતા બનાવતો. એપ્સલોન ઇઝ ઇક્વલ ટુ વોટ? એફ ભાગાકારમાં એ વાય. એફ આપેલા છે 62.8 કિલો એટલે 10⁻³ એ આપેલા છે. એરિયા કેટલો છે? એરિયા એટલે πr². 20 મિલીમીટર એટલે 10⁻³ નો વર્ગ અને છેદમાં વાય. વાય કેટલા છે? 2 ગુણાકારમાં 10⁻11. હવે આમાંથી જે ઉડતું હોય ઉડાડી દેજો. 3 ને 6, 6 ને 3 અને ઉપર એક ઘાત જ વધશે -5. અરે યાર આ શું થઈ ગયું? ઓકે વાંધો નહીં, ચલો. તો ટૂંકમાં તમે સમજી ગયા. એમાં તમે કિંમત મૂકી દેજો. લાસ્ટમાં એપ્સલોન જે છે અહીંયાથી ઉડી 10⁻5 જવાબ આવશે. ઓકે, તો અહીંયા જે છે આ 25 આવશે. તમે જાતે ગણી દેજો આ પ્રશ્ન. નેક્સ્ટ જોઈએ. ઓકે, જો નેક્સ્ટની અંદર આ પ્રશ્ન પૂછાયો છે જેઈ મેઇન 2023ની અંદર કે યંગ મોડ્યુલસ આટલો છે અને એલ્યુમિનિયમના આટલા સ્થિતિસ્થાપક તણાવ એટલે ડેલ્ટા એલ બાય એલ અથવા તો એપ્સલોન વિકૃતિ તમને આપેલી છે આટલા ટકા. તો એમાં સંગ્રહાતી ઉર્જા તમે સૂત્રો શીખેલા જ છો કે સંગ્રહાતી ઉર્જા એકમ કદ દીઠ તમે કેપિટલ યુ ખબર હશે 1/2 વાય એપ્સલોન સ્ક્વેર ઇન્ટુ વી. વીને આના છેદમાં લઈ જાઓ તો એને એકમ કદ દીઠ ઉર્જા કહેવાય 1/2 વાય એપ્સલોન સ્ક્વેર. હવે વાય આપેલા છે, વાયની કિંમત મૂકી દો 7 ગુણાકારમાં 10⁻10. એપ્સલોન ટકાના ભાગાકારમાં કેટલા મૂકશો? 100. એનો વર્ક કરી નાખો. ઓકે, એટલે જે તમારો જવાબ આવે એ તમને મળી જશે. અહીંયા તમારો જવાબ આવશે 5600. ડન. તો આ જવાબ આવી ગયો. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. જો વિધાન અને કારણવાળો તો આપણી પાસે ગ્રીન ટેગ છે જ, પણ આને હવે બ્લુ ટેગમાં મૂકું છું કારણ કે આ તમારે બહુ જ સિમ્પલ પ્રશ્નો આવા હશે. જો પહેલું વાંચો. સ્પ્રિંગમાં ખેંચાણ સ્પ્રિંગના દ્રવ્યના આકાર સ્થિતિસ્થાપક. તો શું તમે જ્યારે આ સ્પ્રિંગને ખેંચો તો એનો આકાર બદલાય છે? હા, તો આકાર સ્થિતિસ્થાપકતા આવે. બીજું જુઓ. કોપરના ગૂંચળાકાર સ્પ્રિંગ પાસે સમાન પરિમાણ ધરાવતી સ્ટીલની બનેલી સ્પ્રિંગ કરતાં વધારે તણાવ હોય છે. શું કોપર જે છે એ વધારે મજબૂત હોય સ્ટીલ કરતાં? ના, સ્ટીલનો યંગ મોડ્યુલસ વધારે છે, કોપરનો ઓછો છે. તો આ વિધાન કેવું છે? ખોટું. તો એ સાચું છે અને આર કેવું છે? ખોટું છે. એટલે ડી જવાબ આવશે. નીટ 2022માં આ પ્રશ્ન પૂછાયેલો છે. નેક્સ્ટ જોઈએ. જો પ્રવાહીનો બલ્ક મોડ્યુલસ, આ પ્રશ્ન છે જેઈ મેઇન 2022નો. બલ્ક મોડ્યુલસ તમને આપેલો છે બી બરાબર 3 ગુણાકારમાં 10⁻10 અને પ્રવાહીના આપેલા કદને 2% ઘટાડવા માટે એટલે તમને ખબર પડે કે ડેલ્ટા વી બાય વી તમને 2% આપેલા છે અને કિંમતમાં કન્વર્ટ કરવા એટલે 2 ભાગાકારમાં 100. તો જરૂરી દબાણ કેટલું થશે? સિમ્પલ, ડાયરેક્ટ મૂકી દો. પી બરાબર બલ્ક મોડ્યુલસ ગુણાકારમાં ડેલ્ટા વી બાય વી. અહીંયા બલ્ક મોડ્યુલસની કિંમત મૂકી દો 3 ગુણાકારમાં 10⁻10. અહીંયા કેટલા આવશે? 2 ભાગાકારમાં 100. એટલે એનો જવાબ કેટલો આવે? 6 ગુણાકારમાં 10⁸. ઓકે, આ તો ડાયરેક્ટ છે ને 3 દુ 6 અને 2 0 ઉડાડ દો. ઓકે, તો જવાબ તમારો શું થઈ જશે? સી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. એલ લંબાઈનો એક તાર જડિત આધાર પરથી લટકાવેલ છે. તેના મુક્ત છેડા આગળ 1 kg થી બદલીને 2 kg દળ કરતા L1 થી લંબાઈ બદલાઈને કેટલી થાય છે? L2 થઈ જાય છે. તો L નું મૂલ્ય ખાલી જગ્યા થાય. હવે જો શું બદલાય છે? F બદલાય છે. એટલે આની અંદર F જોવાનું. તાર બદલાતો નથી એટલે Y સેમ છે. Y સેમ છે. ઓકે, લંબાઈ નથી બદલાતી એટલે L સેમ છે. ઓકે, આડછેદ નથી બદલાતો એટલે A સેમ છે. તો તમે યંગ મોડ્યુલસનું સૂત્ર મૂકો y બરાબર FL છેદમાં A ઇન્ટુ ડેલ્ટા L. હવે આની અંદરથી શું નથી બદલાતું એ ચેક કરી લો. જો y નહીં બદલાય, L નહીં બદલાય, A નહીં બદલાય, તો F ઇઝ પ્રપોર્શનલ ટુ ડેલ્ટા L. હવે તમે પહેલા માટે બોલો કે F1 ઇઝ પ્રપોર્શનલ ટુ ડેલ્ટા L1. છેદમાં બોલો F2 ઇઝ પ્રપોર્શનલ ટુ ડેલ્ટા L2. હવે તમને શું કીધું કે 1 કિલોગ્રામથી બદલીને જો 2 કિલોગ્રામ કરવામાં આવે છે તો માની લો કે આ 1 કિલોગ્રામ છે તો 1 કિલોગ્રામ માટે 1g લખાય એટલે mg 1 ગુણાકારમાં g એટલે 10. અહીંયા 2 ગુણાકારમાં એટલે 2 ગુણાકારમાં g 2g. ચલો L1, તો L1 કેટલો હતો? ડેલ્ટા L ને આમ લખાય L1 માઇનસ L. હવે કેટલો થયો? L2, તો આમાં કેટલું થાય? L2 માઇનસ L.
10 10 ઉડાડી દો, આના પરથી લખાવો L2 માઇનસ L બરાબર 2 ટાઈમ્સ L1 માઇનસ 2L. તો આને આ બાજુ લાવો તો L બરાબર શું આવ્યું? 2L1 માઇનસ L2. આ આવી ગયો જવાબ. સમજ્યા? તો 2L1 માઇનસ L2 દેટ મીન્સ સી જવાબ છે. તો બસ આટલું જ છે. કોઈ પણ આવું સ્ટેપ હોય કે આમાંથી બદલી ના કરવામાં આવે તો તમારે ચેક કરવાનું કે કયા પરિમાણો સેમ રહે છે અને કયા બદલાઈ જાય છે. આ જેઈ મેઇન 2022 નો પ્રશ્ન છે. નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ જેઈ મેઇન 2022 નો પ્રશ્ન ફરી એકવાર તમારી સામે છે. 60 સેન્ટીમીટર બાજુવાળો અને 15 સેન્ટીમીટર જાડાઈ. એટલે તમને ખબર પડી જોઈએ કે આટલી બાજુ છે, આટલી જાડાઈ છે, એટલે આ એરિયા થશે 60 ગુણાકારમાં 15 સેન્ટીમીટર સ્ક્વેર. આ તમારો એરિયા થયો. ચોરસ એલ્યુમિનિયમનો આકાર સ્થિતિસ્થાપકતાંક આપેલો છે, એટલે જી આપેલો છે. ઓકે, આટલું સ્પર્શીય બળ લાગે છે, એટલે એફ આપેલો છે. તો તમને શું કીધું છે? સ્થાનાંતર, એટલે તમારે ડેલ્ટા એક્સ શોધવાના છે. તમને ખબર હોવી જોઈએ કે આકાર સ્થિતિસ્થાપકતાંક એટલે બોલો સ્પર્શીય બળ એફ બાય એ છેદમાં બોલો ડેલ્ટા એક્સ બાય એ એલ. ડેલ્ટા એક્સને સૂત્રનો કરતા બનાવો તો ડેલ્ટા એક્સ બરાબર શું થશે? ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ એલ ભાગાકારમાં એજી. હવે જો એફ આપેલા છે આર્યા, એલ આપેલા છે, ક્યાં ગયા એલ? લેન્થ આર્યા, એ આપેલા છે, એ એટલે તમારે આરે મૂકવાનું અને મીટર સ્ક્વેર કરીને મૂકજો. જી આપેલા છે આકાર પ્રતિબળ આર્યા. આ બધાની કિંમત અહીંયા મૂકી દો એટલે તમને જવાબ મળી જશે. આ તમારા હોમવર્ક માટે મેં રાખ્યો છે. એક દાખલો તમે ગણી જુઓ, આનો જવાબ કેટલો આવશે જોજો. માઇક્રોમીટરમાં શોધવાનો છે, હું તમને જવાબ કહી દઉં છું. 48 માઇક્રોમીટર આવશે આનો જવાબ. ઓકે, નેક્સ્ટ જોઈએ. આ તો બહુ ઇઝી પ્રશ્ન છે. નીટ 2020માં પૂછાયેલો પ્રતિબળનું પરિમાણ. પ્રતિબળ એટલે બોલો સિગ્મા બરાબર એફ બાય એ. આનો એકમ શું થાય? ન્યૂટન પર મીટર સ્ક્વેર. ન્યૂટનનું m1 L2 T-2 છેદમાં L2 મીટર સ્ક્વેર. અહીંયા 1 સોરી, હા, તો આ ઉપર જાય તો m1 L-1 T-2. આ મને ડાયરેક્ટ આવડતું હતું, તોય તમને મેં ગણતરી કરતા શીખવાડ્યું. તો આનું પૂછે, એપ્સાઇલોનનું પૂછે, યંગ મોડ્યુલસનું પૂછે, બલ્ક મોડ્યુલસનું પૂછે, દ્રઢતા ગુણાંકનું પૂછે, પોઇસન ગુણોત્તરનું પૂછે. આવું બધું પૂછી શકે. બધું તમને યાદ હોવું જોઈએ. નેક્સ્ટ 2 તારવાળો પ્રશ્ન છે. નીટ 2018માં પૂછાયેલો કે જો 2 તાર સમાન દ્રવ્યના બનેલા છે અને સરખું કદ ધરાવે છે. પહેલા તેના આડછેદનું ક્ષેત્રફળ 1 અને બીજાના આડછેદનું ક્ષેત્રફળ 3 ટાઈમ્સ છે. ઓકે, તમારે શું કરવાનું છે બોલો? કે ભાઈ આડછેદનું ક્ષેત્રફળ 3 ટાઈમ્સ એ કર્યું છે. એફ જેટલું બળ આપીને પહેલા તારની લંબાઈમાં ડેલ્ટા એલ નો વધારો કરવામાં આવે છે, તો એટલો જ વધારો કરવા માટે બીજા તારને ખેંચીને કેટલું બળ જરૂરી છે? આમ તો સીધો સંબંધ છે ને, ક્ષેત્રફળનો વર્ગ કરી નાખો. આ 3a છે તો એફ જે જરૂરી છે એ 3 નો વર્ગ 9 ટાઈમ્સ એફ જોઈશે. જો તમને આવડે તો ઠીક છે, બાકી આ સીધો એક સંબંધ આપેલો છે. જો તમને ગણાવું, જો પહેલું સમીકરણ y થાય એના માટે શું થાય? એફ સમાન હોવું જોઈએ. એના માટે L1 છેદમાં એરિયા A1 ઇન્ટુ ડેલ્ટા એલ. ડેલ્ટા એલ સરખો મૂકવાનો. બીજા દ્રવ્ય માટે દ્રવ્ય નહીં બદલાતું પાછું, એટલે y સરખો કેટલું બળ? માની લો કે F ડેશ. L1 ની જગ્યાએ લંબાઈ L2 થશે, A1 ની જગ્યાએ આડછેદ A2 થશે. ડેલ્ટા એલ બદલવાનો નથી. ડેલ્ટા એલ ઉડાડ દો, y ઉડાડ દો. આ પ્રશ્ન ક્યાં આવ્યો? A નો. તો A ની જગ્યાએ A2 કેટલા છે? 3 ટાઈમ્સ છે. તો આના સૂત્રનો કરતા બનાવો. F ગુણાકારની અંદર અહીંયા તમે લઈ જાઓ v ભાગાકારમાં A1. ઓકે, અચ્છા, આવું કરવાની જરૂર નહીં. જો આને 3 ટાઈમ્સ A1 લખાય એટલે A1 ઉડાડી દો એટલે પ્રશ્ન જ પતી ગયો ને. હવે L1 અને L2 વધ્યા. હવે L1 અને L2 માટે તમે શું કરો? એક કામ કરો, ઉપર નીચે તમે આને A1 વડે ગુણો, આને તમે A2 વડે ગુણો. સમજ્યા તમે વાતને? હવે શું થશે? આ વોલ્યુમ થઈ ગયું તમારું, આ V. આ તમારું શું થઈ ગયું? વોલ્યુમ V. હવે અહીંયા તમને ખબર હોવી જોઈએ કે આ A2 જે છે 3 ટાઈમ્સ છે. 3 ટાઈમ્સ ને 3 ટાઈમ્સ 3 નો વર્ગ, એટલે આપણે જ્યારે સૂત્રનો કરતા બનાવશો એટલે તમારો જવાબ આવશે 9 ટાઈમ્સ F. સમજ્યા વાત? તમે શું કરો? વોલ્યુમને અચલ લઈ લો. વોલ્યુમને જ્યારે તમે અચલ લઈ લેશો એટલે તમારો શું આવી જશે? જવાબ. આ સંબંધ થશે F ઇઝ પ્રપોર્શનલ ટુ A સ્ક્વેર અને છેદમાં શું આવશે? F ડેશ ઇઝ પ્રપોર્શનલ ટુ પેલા A ની જગ્યાએ 3A સ્ક્વેર. સમજી ગયા? A સ્ક્વેર ઉડી જશે. 3 નો વર્ગ 9, તો F ડેશ બરાબર 9 ટાઈમ્સ F થઈ જશે. એના ઉપર તમારો જવાબ આવી જશે. તમને થોડીક હિન્ટ આપી, તમે જાતે ગણી શકો. નેક્સ્ટ જોઈએ. ઓકે, તો અહીં આપણે 20 MCQs 20 PYQs કે જે જેઈ અને નીટમાં પૂછાયેલા છે ચેપ્ટર નંબર 8ના, એ આપણે અહીંયા સોલ્વ કરેલા છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 9ના PYQs જે છે એ સોલ્વ કરીશું. રિસ્ટ ઇન્સ્ટિટ્યૂટ પાટણ તરફથી ઓનલાઈન એજ્યુકેશન પ્રોગ્રામ છે જેનો તમે લાભ ઉઠાવી શકો છો અને કોઈ પણ
જરૂરિયાત લાગે તો આ નંબર પર સંપર્ક કરવા વિનંતી. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ. થેન્ક યુ વેરી મચ.